તો આ તરફ વિધાનસભામાં પાટણની એમકે યુનિવર્સિટીનો મુદ્દો ઉઠ્યો। ધારાસભ્ય કિરીટ પટેલે યુનિવર્સિટીની માન્યતા રદ કરવા માટે માંગ કરી। રાજ્ય સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન, કિરીટ પટેલે કહ્યું। આ સાથે યુજીસીના નિયમ અનુસાર વ્યવસ્થા ન હોવા છતાં માન્યતા આપવામાં આવી છે। કિરીટ પટેલે એ પણ કહ્યું કે ખોટા પુરાવાઓ રજૂ કરી મંજૂરી લીધી। કિરીટ પટેલે કહ્યું શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી 5 એકર કરતા વધુ જમીન સંસ્થાના નામે હોવી જોઈએ। આ સાથે એ પણ કહ્યું કે હાઈકોર્ટના નિવૃત્ત જજની કમિટી બનાવી તપાસ કરવી જોઈએ। पाछे यूजीसी नियम मुजब 5 एकड़ जमीन ना होय, 40 करोड़ रुपया थी वधु फंड ना होय के 15 थी वधु रनिंग फेकल्टी ना होय एवी यूनिवर्सिटी ने राज्य सरकारे खोटा दस्तावेजना आधारे पाटण खाते एमके यूनिवर्सिटी ने मान्यता आपी है। आ बाबते अमे तपास करता कमिश्नर ऑफिस में जे अमने पुरावा मळ्या ए पुरावा खोटा पुरावा रजू करी अने सरकारनी अंदर मंजूरी मांगी है। मैं शिक्षण विभागनी अंदर पण आ मागणी करी है, परंतु हजू जुती ए माहिती पूरी पाडवामां नथी आवी।